छोड़ो गांधीगिरी, छोड़ो गांधीगिरी, छोड़ो अन्नागिरी, छोड़ो अन्नागिरी, હવે તો ચાલશે બસ પ્રજાની દાદાગીરી. હવે તો ચાલશે બસ પ્રજાની દાદાગીરી. આજ તો છે પ્રજાનો આખરી ફેંસલો. ઓન ફ્લોર રહેલી ફિલ્મ આખરી ફેંસલોમાં જોવા મળવાનો છે જનતાનો આવો જ મિજાજ. ભૂમાફિયા, કાયદો અને કાનૂનની કથળતી સ્થિતિ, આવા જ મુદ્દાઓને કથાનકમાં સાંકળીને બનાવાઈ રહેલી ફિલ્મ આખરી ફેંસલોમાં જોવા મળવાનો છે જનતાનો અલગ જ રંગ. અને એ રંગમાં ઉમેરો કરી રહ્યું છે ફિલ્મનું આ રંગોથી ભર્યું ભર્યું ગીત. इस फिल्म में एक्चुअली इट इज अ फिल्म, बहुत हाई पावर इमोशंस है इसमें. एक्सप्लोसिव सोसाइटी के जो प्रॉब्लम्स चल रहे हैं, सोसाइटी के ऊपर जो लोगों का जो परेशानी है उसके अगेंस्ट जो फाइट लेते हैं, एक पब्लिक जो एक स्टैंड लेती है जब बाकी कुछ चलता नहीं है, उसके ऊपर है. અભિનયના દમ પર ફિલ્મોમાં છવાઈ જનાર જયેન્દ્ર મહેતા આ ફિલ્મથી બની રહ્યા છે દિગ્દર્શક. એટલે 300 ફિલ્મના અભિનય બાદના અનુભવના નિચોડ રૂપે તેઓ આખરી ફેંસલોને આપી રહ્યા છે નવો ઓપ. આખરી ફેંસલો એક એવી ફિલ્મ છે કે જેની અંદર અત્યારે જે કરંટ ટોપિક, કરંટ પ્રોબ્લેમ ચાલી રહ્યા છે સમાજમાં, એને ખુલ્લા પાડવાનો અમારો પ્રયત્ન છે. હંમેશા અભિનય કરનારા જયેન્દ્ર મહેતા દિગ્દર્શક બનવાનો આખરી ફેસલો કરીને ફ્લોર પર બન્યા છે ફિલ્મના સુકાની. ત્યારે આવો જાણીએ કે કેવો રહ્યો એમનો અનુભવ. પહેલીવાર વર્ષોના અભિનયના અનુભવ બાદ પહેલીવાર પ્રેક્ષકો સમક્ષ ડિરેક્ટર તરીકે આવી રહ્યો છું. આપ સૌના સાથ ને સહકારની અપેક્ષા. ઘણા ડિરેક્ટરો સાથે કામ કર્યું છે. એ તમામ ડિરેક્ટરો સાથે કામ કરેલા અનુભવ ઉપરથી એમની પાસેથી જે કંઈ મળ્યું, જે કંઈ શીખ્યો, એ નિચોડ આ ફિલ્મમાં લાવવાનો પ્રયત્ન કરીશ. આ ફિલ્મથી વધુ એકવાર માતાના કિરદારમાં આવનાર જયમિની ત્રિવેદી આ ફિલ્મના કિરદારને ગણાવે છે થોડું હટકે. એ મરદ દીકરાની જનેતા છું. એને જો સંતાડી રાખું ને તો મારું ધાવણ લાજે. એ જો ઘરમાં હોત ને તો તમારા લોકોનું સામૂહિક કરવા સામે ચાલીને આવ્યો હોત. આ સંવાદ આખરી ફેંસલો ફિલ્મ જે જયેન્દ્ર મહેતા કરી રહ્યા છે એ ફિલ્મનો છે. એટલે દરેક ફિલ્મમાં નોર્મલ માનો રોલ હોય છે એવો નથી, કંઈક જુદો છે. એટલે મને આ રોલ કરવાની ખૂબ મજા આવી છે. આખરી ફેંસલોમાં દર્શકોના દિલ પર રાજ કરવા માટે પ્રાંજલ પણ આવી રહી છે કંઈક દમદાર કરવા માટે. પ્રાંજલ આ ફિલ્મમાં પોતાના કિરદારને ગણાવી રહી છે એકદમ ઢીંચાક. થોડું આમાં લેટેસ્ટમાં હમણાં રાવડી રાઠોડ ફિલ્મ એટલે એના જેવું તો ન કહી શકાય, પણ કહીએ ને કે આમાં કોઈ વધારે પડતું પેલું સોફ્ટનેસ કે એવું બધું નહીં, પણ એકદમ ઢીંચાક રોલ છે. મારું એવું કહીએ તો ચાલે કે પંચ બંચ છે, એક્શન છે, છકડો છે, ગામ છે, નદી કિનારો છે, એટલે બહુ મજા આવી. એકદમ નોટી રોલ છે, બબલી ટાઈપનું કેરેક્ટર છે મારું. આખરી ફેંસલાના રંગમાં અત્યારે તો દેખાય છે ફિલ્મની ક્રૂ, પણ હવે આ રંગને જોવા માટે જનતાનો શું રહેશે આખરી ફેંસલો, એ માટે બીજું તો શું કહીએ. એ જ ને કે વેટ એન્ડ વોચ. જિગ્નેશ પટેલ સાથે બ્યુરો રિપોર્ટ, TV9 અમદાવાદ.